અબ્દુલ ગની ઇબ્રાહીમ. સાહેબ આમાં બપોરે જ્યારે અમે નમાઝ પડવા ગયા તો પાણી નહોતું, તો સબમર્સિબલ ચાલુ કર્યું. તો અમે નમાઝ પડવા વહી ગયા હતા, તો સબમર્સિબલ ઓવરફ્લો થઈ ગયું અને મહેબૂબભાઈના ઘર તરફ પાણી થોડુંક રોડ ઉપર ખાબોચિયું ભરાઈ ગયું. તો એને છોકરાએ કીધું કે ભાઈ અહીંયા ખાબોચિયું ભરાશે તો નહીં મેળ ખાય, એમ કરીને એણે મારા ઉપર હુમલો કર્યો. ને પછી એના બાપા આવ્યા બહાર, તો એણે સમજાવવાના બદલે એ મારા ઉપર હુમલો કર્યો. ને એ લોકો વારે ઘડી આવી રીતે મસ્જિદના રસ્તા બ્લોક કરી દે, મસ્જિદ પાસે ગાડીઓ રાખી દે. અમારે મસ્જિદની જે હલણ છે એમાં એ લોકો એસીના પાઇપ રાખી દે, ખરાબ પાણીના પાઇપ રાખી દે. અત્યારે જો કોઈ તંત્ર જોવા જાય તો મને કાંઈ વાંધો નથી, હું દેખાડવા તૈયાર છું. એ લોકો દરેક મસ્જિદમાં જ્યારથી આ બની છે ત્યારથી એ લોકો માનસિક રીતે ટેન્શન કરે છે. હવે માંડવા નાખી દે, ખાવાની દેગો મસ્જિદના દરવાજા પાસે રાખી દે, અને ગમે તે નમાજીની ગમે તે સ્કૂટર વાહન આ તે આડું અવરું મૂકી દે ને એમ કે હાલે અહીંયા ન રાખ ને વાં ન રાખ. મસ્જિદની સામેની જે પાર્કિંગ છે ત્યાં અમારે વાહન ન રાખવા દે. એને શું હોય તો સાહેબ અમને ખ્યાલ નથી, પણ એ આ રીતે મસ્જિદ બની ને ત્યારથી જ એનું વર્તન આવું રહ્યું છે. મારી ઉપર પહેલાં એના મોટા છોકરાએ હુમલો કર્યો ને પછી કાળુભાઈએ હુમલો કર્યો, એટલે મહેબૂબભાઈએ. સાહેબ અમારું એ જ કહેવાનું છે કે આ જે માનસિક ત્રાસ છે, પોલીસ ખાતું અમારી વાત સાંભળે. અમે જે કહી છે, અમે જે નિવેદન આપ્યું છે અને અમે જે તથ્ય રજૂ કર્યા છે એમાં સાહેબ અમારા તથ્ય પોલીસ ખાતાને યોગ્ય લાગે તો જ અમને ન્યાય આપે. ને અમે સાહેબ આવો ઝઘડાળુ પ્રવૃત્તિમાં કે એમાં છીએ ને અમે વ્યવસ્થિત જીવવાવાળા માણસ છીએ. ને સામેવાળા જે છે એ લોકોને ઝઘડો કરવો એટલે સામાન્ય બાબત છે. ને વર્ષોથી અમે સાહેબ આ અન્યાય સહન કરતા હતા, એટલા માટે જ કરતા હતા કે અમને કાંઈ એ લોકો આરે સંઘર્ષ ન થાય.